ભાવેશ વાજા ગીર સોમનાથ એ ગુજરાતના એક ખૂબ જ પ્રેરણાદાયી અને પ્રતિભાશાળી લોકગાયક છે. તેમના વિશેની મુખ્ય બાબતો નીચે મુજબ છે. 1. વ્યક્તિગત પરિચય અને સંઘર્ષ. ભાવેશ વાજા મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની છે. તેમની સૌથી મોટી ઓળખ એ છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુ અંધ છે. જન્મથી જ દ્રષ્ટિ ન હોવા છતાં તેમણે પોતાની આ શારીરિક મર્યાદાને ક્યારેય હાર માનવાનું કારણ નથી બનાવ્યું. તેમણે સંગીતને જ પોતાની આંખ બનાવી છે. 2. ગાયક તરીકેની કારકિર્દી. ગાયકીનો પ્રકાર. તેઓ મુખ્યત્વે ભજન, સંતવાણી, લોકસાહિત્ય અને ગુજરાતી લોકગીતો ગાય છે. વિશેષતા. તેમને હજારોની સંખ્યામાં ભજનો અને લોકગીતો મોઢે યાદ છે. પુસ્તકો વાંચી ન શકવા છતાં સાંભળીને શીખવાની તેમની ક્ષમતા અદ્ભુત છે. શૈલી. તેમની ગાયકીમાં સૌરાષ્ટ્રની સોરઠી છાંટ જોવા મળે છે, જે શ્રોતાઓને ખૂબ જ ગમે છે. 3. વ્યક્તિત્વ કેવું છે? સરળતા. તેઓ સ્વભાવે અત્યંત સરળ અને મળતાવડા વ્યક્તિ છે. પ્રેરણાનું ઝરણું. જે લોકો શારીરિક ખામીને કારણે નિરાશ થઈ જાય છે, તેમના માટે ભાવેશ વાજા એક જીવતું જાગતું ઉદાહરણ છે. તેમણે સાબિત કર્યું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ અવરોધ તમને રોકી શકતો નથી. લોકપ્રિયતા. તેઓ સોશિયલ મીડિયા, ખાસ કરીને યુટ્યુબ અને ગ્રામીણ વિસ્તારોમાં યોજાતા ડાયરાઓમાં ખૂબ જ માન ધરાવે છે. 4. યુટ્યુબ ચેનલ. તેમની યુટ્યુબ ચેનલનું નામ ભાવેશ વાજા ગીર સોમનાથ છે, જ્યાં તેઓ પોતાના નવા ભજનો અને કાર્યક્રમોના વિડીયો મૂકતા રહે છે. ટૂંકમાં, ભાવેશ વાજા એટલે એક એવો કલાકાર જેની પાસે દુનિયા જોવા માટે ભલે આંખો નથી, પણ તેમની પાસે સંગીતની એવી દ્રષ્ટિ છે જે લાખો લોકોના હૃદયને સ્પર્શી જાય છે. ભાવેશ વાજા વિશેની કેટલીક વધુ વિશેષ અને રસપ્રદ માહિતી જે તેમને અન્ય કલાકારોથી અલગ પાડે છે. 1. સાંભળીને શીખવાની અદ્ભુત શક્તિ. શ્રવણ શક્તિ. પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે ભાવેશભાઈની શ્રવણ શક્તિ, સાંભળવાની શક્તિ ખૂબ જ તેજ છે. તેઓ કોઈ પણ નવું ભજન કે ગીત માત્ર થોડી જ વાર સાંભળીને તેને લય અને તાલ સાથે કંઠસ્થ કરી લે છે. જે લોકો વાંચીને શીખે છે તેના કરતાં તેમની યાદ રાખવાની આ પદ્ધતિ ઘણી ઝડપી છે. 2. વાદ્ય સંગીત પર પકડ. માત્ર ગાયન જ નહીં, પણ ભાવેશ વાજા સંગીતના સાધનો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની પણ સારી સમજ ધરાવે છે. ખાસ કરીને હાર્મોનિયમ પર તેમની આંગળીઓ ખૂબ જ કુશળતાથી ચાલે છે. સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન તેઓ પોતે હાર્મોનિયમ વગાડીને સંગત કરતા જોવા મળે છે. 3. લોક સાહિત્યનું જ્ઞાન. તેઓ માત્ર ગીતો જ નથી ગાતા, પણ ભજન પાછળનો ગૂઢ અર્થ અને લોક સાહિત્યની વાતો પણ ખૂબ જ સરસ રીતે સમજાવે છે. જે સંતોએ ભજનો લખ્યા છે, જેમ કે નરસિંહ મહેતા, ગંગા સતી, પાનબાઈ, તેમના જીવન વિશેના પ્રસંગો પણ તેઓ પોતાના કાર્યક્રમોમાં વણે છે. 4. ગ્રામીણ અને ગીરની સંસ્કૃતિના વાહક. તેઓ ગીર સોમનાથના હોવાથી તેમના અવાજમાં ગીરની ગરિમા અને ત્યાંની લોકબોલીનો મીઠો રણકો છે. તેઓ અવારનવાર ગીરના નેસડાઓ અને ગ્રામીણ સંસ્કૃતિને ગૌરવ અપાવતા ગીતો રજૂ કરતા રહે છે, જેના કારણે સ્થાનિક લોકોમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે. 5. ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ. એક પ્રજ્ઞાચક્ષુ કલાકાર હોવા છતાં તેમણે ટેકનોલોજીનો સાથ લીધો છે. તેમની યુટ્યુબ ચેનલ દ્વારા તેઓ છેવાડાના ગામડાઓથી લઈને વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચ્યા છે. તેમની ચેનલ પર આવતી કમેન્ટ્સમાં લોકો તેમના અવાજ સાથે તેમની હિંમતને પણ દાદ આપે છે. સારાંશ. ભાવેશ વાજાનું જીવન એ વાતની સાબિતી છે કે કળાને આંખોની જરૂર નથી હોતી, માત્ર હૃદયની જરૂર હોય છે. તેમની સફળતામાં તેમના પરિવાર અને મિત્રોનો પણ મોટો સહયોગ રહ્યો છે, જેઓ તેમને કાર્યક્રમોમાં લઈ જવામાં અને વિડીયો શૂટ કરવામાં મદદ કરે છે.